હાય ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? હું પણ મજામાં. આજથી હું ચાલુ કરી રહી છું ડેલી વ્લોગિંગ. મારું નામ છે ખુશી. ગાઈઝ, મારું નામ હીર છે. હું એની બેન છું. એવું કોણે કીધું તને તું મારી બેન છે? કીધું હવે મને ખબર કોણે કીધું. સવારે આપણે મારી મમ્મીથી આ છે મારી મમ્મી. મમ્મી હાય કહે ને બધાને. હા હાય. મમ્મી તું શું કરે છે? રોટલીમાં મદદ કોણ કરે છે પણ તને? હું કરું છું. ચાલ જૂઠું કેમ બોલે તું ચીટર? મમ્મી તો શું બનાવ્યું તું બતાય. દાળ ભાત શાક રોટલી ફૂલ ડીશ. વાવ. બેનનમાં મમ્મી રોટલી બનાવી રહ્યા છે. કશું કામ કરાવતી નથી ખુશી. હો કોણે કીધું? કોણે ખાલી રોટલી સાચી વાત છે, મમ્મીએ કઈ જ નહીં કામ કરાવતી. બધું જ કામ કરું છું. એનાથી સમજો તું કોલેજ જાય ને જ શાંતિ. કોલેજ જતું રહેવાનું તાર. ભલે મમ્મી એકલી રોટલી બનાવતી. બસ ખાલી એક રોટલી તો બનાવે, બીજું શું કામ કરે તું? કશું કામ નહીં. 10 વાગે ઉઠવા. A few moments later. બાય તો કર. હીર બી ભણી રહી છે, જો આ બાજુ. હીર હાય તો કર. ભણી નહીં રહી, ફોન જોઈ રહી છે, રીલ જો. સોરી, પણ હું તો ભણી રહી છું યાર, જેન્યુઅલી. ટ્યુશન જાઉં છું અને દીદી મને મૂકવા આવે છે. A few moments later. ચા પીવા બેસી રહી છે મમ્મી. હસી આવી રીતે શું બતાવો મમ્મી? આ માથામાં શું કરાવીને આવી તું? મારે છે ને ફંક્શનમાં જવાનું છે. કયા ફંક્શનમાં? એ સરપ્રાઈઝ છે, કાલે ફંક્શનમાં જવાનું છે. કાલના બ્લોગમાં બતાવીશું કે અમે ક્યાં જવાના છીએ. હા, એના માટે તમારે વેઇટ કરવી પડશે. વ્લોગ જોવો પડશે કાલનો, વેટ નહીં. ઓકે, વેઇટ તો કરવી પડશે ને. બ્લોગ જોવા માટે વેઇટ તો કરવી પડે ને કે શું હશે, હા ફંક્શન હશે. હા, એના માટેની તૈયારી. પણ મમ્મી પ્રેન્ક તો નહીં કરી રહી ને તું? ના ના, મહેંદી નાખ્યું પ્રેન્ક કહેવાય. હા, એ બી છે. હા. સારું, પી લે ચાચા. A few moments later. ગાઈઝ, સાંજ થઈ ગઈ છે, પણ બહુ જ કંટાળો આવી રહ્યો છે. લાઈક હવે કશું કામ નથી કરવા માટે. ભણવાનું બી કેટલું ભણવાનું, અને ભણવાનું તો અત્યારથી ભણીએ તો યાદ પણ નહીં રહેતું. એટલે હું ને મમ્મી હિંચકા ખાઈએ છીએ, બહાર ટાઈમ પાસ કરી રહ્યા છે. મારે તો બહુ બધું કામ છે. હા, હવે કામ હોય તો તું કર. મને તો કશું કામ આવડતું નથી ને. બોલ બોલ. પણ મારી રીતે કરી લઈશ કામ, મને કોઈ વાંધો નથી. અચ્છા, શું બનાવવાની એ તો કે તું? આજ તો બહુ દિવસે ખીચડી બનાવવાની છે. ખીચડી હું નહીં ખાવાની હો. કમ્પલસરી ખાવી જ પડશે. કઈ તો મમ્મી છે ને ખીચડી ખવડાવે છે, મને બહુ જરાય નહીં દિવસ ભાવતી, જરાય થયો, નહીં. 15-20 દિવસ થઈ ગયા છે ખીચડી બનાવી, એટલે આજે તો ઓલરેડી ખીચડી જ બનશે. હવે કોઈનું મમ્મી કશું જ આજે નહીં ચાલે. આજે વ્લોગનો પહેલો દિવસ છે તો તારે ગમે ખીચડી તે ના- હોય, બધા રોજ પહેલા જ દિવસ હોય છે. આજે ખીચડી જ બનશે ને ખીચડી જ ખાવી પડશે આજે કમ્પલસરી. નહીં, આજે વ્લોગનો પહેલો દિવસ એટલે જ ખીચડી બનશે. યાર આવું થોડી હોય ગઈ. તમે નીચે Yes. કમેન્ટ કરો મમ્મીને. યાર મમ્મી, આજે વ્લોગનો પહેલો દિવસ છે તો રોજ તારે આલુ કંઈક નવું- પરોઠા ખાવાના હોય, પછી ભાજી પાઉં ખાવાનું હોય, એટલે ખાવા છે ખીચડી. ઢોસા ખાયા, બધું મુઠિયા ખાયા, પછી હા, તો બધું પછી હું ખાઈશ. બહાર જઈને ખાતી આવીશ હમણાં કઈ ઘડિયાળમાં વાગી ગયા છે 8:30 ને જમવાનો ટાઈમ થઈ ગયો છે. તો મમ્મીએ બનાવી છે ખીચડી. જેમ વાત થઈ હતી શી નથી આવી મારે, તો મમ્મીએ પરાણે કાઢીને આપી દીધી છે મને. જો મમ્મી, હું નહીં ખાવાની ખીચડી. જો મમ્મીએ કેટલી મસ્ત રીતે મને આપી છે ડીશમાં. મમ્મી નહીં ખાવી પ્લીઝ. મમ્મી પ્લીઝ. હમણાં બધી ઉતારી દઈશ. ના ના, ચાલશે. આપણે વ્લોગિંગમાં એવું મારી નહીં, વ્લોગિંગમાં વાયોલન્સ ના કરાય, છોકરાઓને મરાય નહીં, ઠીક છે? મારવાની વાત જ નથી. ના તારી કાતી લાખોથી એવું લાગે કે તું હમણાં મને મારીશ. મારા શું કામ તને મારવી પડે? કેમ, હું લાડલી છું? હું તો ખાવાની વાત કરું છું. હો તો મારો જવાબ તો આપ કે હું લાડલી છું કે નહીં? છું કે નહીં? બહુ બધી. અચ્છા, ચલો ગાઈઝ, હું જમી લઉં હવે. થોડી ટંગ સ્લીપ થઈ ગઈ.
અમે લોકો આવી ગયા છે આજે વોફલ ખાવા માટે. આમ બહુ ક્રેવિંગ થતી હતી રાત્રે ડેઝર્ટ ખાવાની, તો વોફલ ખાવા આવ્યા છીએ આજે. આ રહી હજુ તો 25 મિનિટ્સનું વેઇટિંગ બોલે છે. પણ હવે શું કરીએ, ક્રેવિંગ છે તો ખાવું તો પડશે હવે મીઠું એના માટે. સારું, બસ A few moments later. લઈને આવી ગઈ છે ઈર. હજુ બીજો ઓર્ડર પેન્ડિંગ છે, ડેરી લઈને આવે. રાતના 12 વાગી ગયા છે, સુવાનો ટાઈમ થઈ ગયો છે. તો ચલો કાલે મળીએ એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, બાય બાય. વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો. બાય, ગુડ નાઇટ.